યુવક મંડળ કારોબારીમાં બધા અમારાથી મોટા હતા, હું બધાથી નાનો હતો કારોબારીની અંદર. ત્યારથી અમે પાછી નવેસરથી શરૂઆત કરી, જેમાં વિદ્યાર્થીઓ માટે નોટબુકોનું વિતરણનું અમે કામ ચાલુ કર્યું. નોટબુકો ક્યાંથી લેવી, કોલ્હાપુરમાં બધે જોયું, સાંગલીમાં જોયું. આ બધું કરતા કરતા એક એડ્રેસ મળ્યું કે હુબલીમાં નોટું બનાવે છે. વિદ્યાર્થી નામ જૈન નોટબુક્સનો હોય ને વિદ્યાર્થી એની બ્રાન્ડ આવે છે. એના માટે કારોબારી વાળા અમે સભ્યો બધા સાથે મળીને અમે હુબલી ગયા. હુબલી વાળો કે અમે કોલ્હાપુરમાં કોઈને એમ આપતા નથી, અમારું ડીલર છે ને ડીલર પાસે તમે લઈ લો, પણ આ સમાજનું કામ છે કીધું, અમારે નો પ્રોફિટ નો લોસ બેસિસ ઉપર અમે દઈએ છીએ, એટલે એ તૈયાર થયો અને ત્યાંથી આપણે વિદ્યાર્થીઓ માટે નોટબુકનું વિતરણ ચાલુ કર્યું. દર વર્ષે 2 કારોબારી થતી, અર્ધવાર્ષિક, વાર્ષિક, એનામાં બંનેમાં રક્તદાન શિબિરો થતા. સાતમ આઠમના લાડવા બનાવવા માટે આપણે બધા સમાજના બધા ભાઈઓ બહેનો મળીને જ આપણે બનાવતા. આપણા સમાજની બહેનો મહિલાઓ લાડવા વડાવવા માટે આવતી, ગીત ગાતી, સાથે બેસીને લાડવા વાળતી અને એક સંઘ થઈને બધું કામ કરતું. આ સમાજની લાગણી આપણા બધી ત્યારની વાનગીઓમાં ઉતરતી હતી. સાતમ આઠમનો કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ બહુ મોટે પાયે ઉજવાતો. નવરાત્રી આજે બને જ છે એવી જ વિશેષ પહેલેથી જ એવી બનતી આવી છે. નવરાત્રીનો ઉત્સાહ અનેરો રહે છે. રમત ગમત માટે લેધર બોલ માટે ટુર્નામેન્ટો આયોજિત કરતા હતા આપણે. જ્યારે હું પ્રેસિડેન્ટ બન્યો ત્યારે મને એક બહુ મોટું ભાગ્ય મળ્યું. તે વર્ષે ભારતી દીદીની સપ્તાહ કોલ્હાપુરમાં હતી. કાવા નાકાથી કરીને ટિમ્બર માર્કેટ સુધી આપણે બાઇક રેલી કરેલી હતી ત્યારે, અને કોલ્હાપુરમાં પહેલી વખત જ આવું સંતનું આગમન આપણા બધા કોઈ પણ સમાજમાં તરફથી થયેલું આવું પહેલું આગમન હતું. એ આપણા સમાજને એનો લાભ મળ્યો ને આપણા યુવક મંડળનો મને માન મળ્યો. તે બદલ હું પણ એને કૃતજ્ઞ સમજુ છું. ને સમાજનો સેવક તરીકે જ્યારે પણ મારી સમાજની સેવા કરવાની જરૂર પડે, જ્યારે પણ જરૂર હોય ત્યારે ગમે ત્યારે કહેજો, આ સેવક તમારી સમક્ષ ઊભો હશે, એવું કહીને હું વિરમું છું.